રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેમિકલ માફિયાઓ સક્રિય થયા હોય તેમ ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તો સતત ઘણા સમયથી પ્રદૂષિત પાણીના ટેન્કર મારફત ઠલવાઈ રહ્યું અને સરકારને ખુલ્લી ચેલેન્જ રોકી શકો તો રોકી લો તેમ જણાઈ રહ્યું છે। તો સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો તો થઈ રહી છે, ત્યારે સરકારને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તે રીતે કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડવામાં આવી રહ્યું છે। તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે ક્રૂર નિદ્રામાં પડી ગયું હોય કે પછી કેમિકલ માફિયાઓની આંખ વીંચી રમતા હોય અને ભાદર ડેમ કે નદીમાં કેમિકલયુક્ત પાણીના ટેન્કરો છોડી દેવામાં આવે છે અને આ પાણી પીવા માટે અને સિંચાઈ માટેનો ઉપયોગ થતો હોય છે, પણ કેમિકલયુક્ત પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ રહ્યું છે। તો સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાંઠગાંઠ હોય તેવો આક્ષેપ કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ વોરા કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ વોરા દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો થોડા દિવસ પહેલા પણ આ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું અને ગત મોડી રાત્રે પણ કેમિકલયુક્ત પાણી ભાદર ડેમ કે નદીમાં ટેન્કર દ્વારા ઠલવામાં આવ્યું હતું, છતાં પણ તંત્ર આ કામગીરીને ડામવા માટે સક્ષમ ન હોય તેમ હજુ કેમિકલ માફિયાઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને તેમના ભોગ લોકોને બનવું પડી રહ્યું છે। ત્યારે વેગડી પુલ પરથી નીકળતા એક જાગૃત નાગરિક દ્વારા જોતા પાણી લીલુંછમ અને દુર્ગંધ પાણી જોવા મળતા કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ વોરાને જાણ કરવામાં આવી હતી, જેને પગલે કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ વોરા તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો થઈ રહી છે, ત્યારે સરકારને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી રીતે ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમની અંદર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવ્યું છે, ટેન્કરો ઠલવી દેવામાં આવ્યા છે અને પાણીને પ્રદૂષણયુક્ત કરી દેવામાં આવ્યું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હોય કે પછી આ કેમિકલ માફિયાઓની શરમમાં આંખ મિચોડી કરતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। આ ભાદર 2 ડેમની અંદર કેમિકલના ટેન્કરો છોડી દેવામાં આવ્યા છે, જ્યારે આ કેમિકલયુક્ત પાણી લોકો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે, સિંચાઈ માટે આ પાણી ઉપયોગ કરી રહ્યા છે અને લાખો લોકો રોગગ્રસ્ત પાણી પી અને બીમારીનો ભોગ બને તેવી પરિસ્થિતિ થઈ છે। ત્યારે મને એક યુક્તિ યાદ આવે છે કે દેવળીએ દંડાય છે મુઠ્ઠી ચોર જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। મને એ જ સમજાતું નથી કે આવું સાને જ થાય છે, પથ્થરો તરી જાય છે અને ફૂલો ડૂબી જાય છે। કાં કેમિકલ માફિયાઓની સરકારી અધિકારીઓ અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની સાંઠગાંઠને કારણે આવું થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે। હું એક ખેડૂત છું અને અમે આ પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરીએ છીએ। આ પાણીને અહીંથી કેમિકલ ભાદર નદીમાં નાખીને પાણી પ્રદૂષિત કરે છે, તે પાણી પ્રદૂષિત ના થાય તેના માટે કોઈ સરકારશ્રી પગલાં લે તેવી મારી વિનંતી છે સરકારશ્રીને। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।